ત્રિનેત્રમાં આગળ વધી તો ખેડૂતને અન્નદાતાની ઉપાધિ તો આપવામાં આવી છે, પરંતુ આજના સમયમાં અન્નદાતા સૌથી કપરી સ્થિતિમાં જીવી રહ્યા છે. વાત આજે બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની કરવી છે, જેઓ ભાવ ન મળતા પરેશાન છે. કોલ્ડ સ્ટોરેજ આગળ પણ લાઇનમાં રહેવાનો વારો આવ્યો છે. કેવી છે એમની સ્થિતિ, આવો સમજીએ. ઉત્તર ગુજરાતમાં બટાકાનો પાક મબલક પાક્યો છે, પરંતુ કહેવાય છે ને કે ખેડૂતના ઘરમાં પાક આવે ત્યારે ભાવ તળિયે જતા રહે છે. આવી જ હાલત હાલ બટાકાનો પાક પકવતા ખેડૂતોની છે. માર્કેટમાં હાલ નવા બટાકાના પ્રતિ 20 કિલોએ 120 થી 180 રૂપિયા ભાવ મળી રહ્યા છે. એટલે ખેડૂતોને પાણીની બોટલના ભાવ કરતા પણ સસ્તા ભાવે બટાકા વેચવા પડી રહ્યા છે. તેવામાં ખેડૂતોનો એકમાત્ર સહારો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહનો બચ્યો છે. પરંતુ ત્યાં કેવી સ્થિતિ છે તમે ખુદ જુઓ. આ દ્રશ્યો દહેગામ પંથકના છે, જ્યાં આવેલા તમામ કોલ્ડ સ્ટોરેજ આગળ 2 કિલોમીટર લાંબી ટ્રેક્ટરોની લાઇન લાગી છે. ખેડૂતો પોતાના બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા માટે પણ લાઇનમાં લાગ્યા છે. ખેડૂતોની સ્થિતિ એવી છે કે બટાકા વાવ્યા ત્યારે બિયારણનો ખર્ચો, બટાકા વાવ્યા પછી દવા ખાતરનો ખર્ચો, બટાકા પાક્યા પછી કાઢવા માટેનો ખર્ચો, કોલ્ડ સ્ટોરેજ સુધી પહોંચાડવાનો ખર્ચો, કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવાનો પણ અલગથી ખર્ચો. એટલે કે ખેડૂતોએ બટાકાનો પાક વાવ્યો ત્યારથી લઈને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવા સુધી ખર્ચો જ ખર્ચો કર્યો છે. જો કે કોલ્ડ સ્ટોરેજમાં પહોંચ્યા પછી પણ ખેડૂતોની ચિંતા ઘટી નથી જતી, કારણ કે ભાવ ક્યારે વધે અને ક્યારે બટાકા વેચવા માટે ફરી કોલ્ડ સ્ટોરેજમાંથી કાઢી શકાય તે પણ એક ચિંતાનો જ વિષય છે. ભાવ ઘટવાથી નફો તો દૂર, ખર્ચ પણ નીકળતો નથી. બીજી તરફ કોલ્ડ સ્ટોરેજની અછત અને લાંબી લાઇન પણ ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.